ગીર સોમનાથ મહેસૂલી વિભાગના કર્મચારીઓ ધરણા પર ઉતર્યા, જુદા જુદા પ્રશ્નો લઈને વિરોધ કર્યો। ગીર સોમનાથ મહેસૂલી વિભાગના કર્મચારીઓ ધરણા પર ઉતર્યા છે, જુદા જુદા પ્રશ્નોને લઈ વિરોધ કર્યો છે। ગીર સોમનાથ જિલ્લાભરના મહેસૂલ કર્મચારીઓ ધરણા પર છે। એક દિવસ માટે ધરણા કર્યા છે। પોતાની જૂની માંગો ન સંતોષાતા ગીર સોમનાથ કલેક્ટર કચેરી ધરણા યોજ્યા છે। તમામ સરકારી કચેરીઓમાં મહેસૂલ કર્મચારીની ઓફિસો ખુલી છે। અહેવાલ મા ન્યૂઝ, પરાગ સંગતાણી, ગીર સોમનાથ। તમારો પરિચય? જેબી પરમાર, નાયબ મામલતદાર ગીર સોમનાથ, અને મારો હોદ્દો હાલ ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના પ્રમુખ તરીકે છે। પરમાર સાહેબ, આજે ઓફિસો ખાલી છે, શું કારણે ખાલી છે? તમે લોકો બહાર રસ્તા ઉપર બેઠા છો, કેટલા લોકો છે અને શું માંગણીઓ છે? આજરોજ અમારા તમામ ગુજરાતના મહેસૂલી કર્મચારીઓ કે જેઓના પડતર પ્રશ્નો જે વિભાગ લેવલે પેન્ડિંગ છે, એ પૈકીના અમે 9/4/2025ના રોજ કલેક્ટરશ્રીને દરેક જિલ્લામાં આવેદનપત્ર આપેલ અને 10 દિવસની મુદત માગેલ કે ભાઈ અમારા પ્રશ્નનું નિરાકરણ લાવે। ત્યારબાદ અમે 22 તારીખે કાળી પટ્ટી ધારણ કરેલ અને એની પણ સુસ્ત અમલવારી થયેલ। ત્યારબાદ અમારા પ્રશ્નનું નિરાકરણ ન આવતા અમે માસિક 30/4ની જાહેર કરેલ। એ અનુસંધાને અમારા તમામ ગુજરાતના તમામ જિલ્લાની અંદર તમામ મહેસૂલી કર્મચારીઓ જેઓ આજે માસિકની હડતાલ પર છે। અમારા મુદ્દાઓ જે મુખ્યત્વે મુદ્દાઓ જે છે અમારા કે 2012ની જે સિન્યોરિટી છે, જિલ્લા બદલીઓ છે એમાં પારદર્શકતા લાવવી, પછી અમારા જે 2015ના કારકુનો જે છે એને પ્રમોશન જલ્દી આપવા, અને જેનો કોઈ પ્રકારની પહેલાં કર્યા વગર એને જિલ્લા બદલી કરવામાં આવેલ છે એ પણ રદ કરવી, તેમજ મહેસૂલી તલાટી શ્રી મિત્રો છે જે અમારા એનું પૂર્વ સેવાને ઘણો સમય પૂર્વ સેવાના જે પરિણામ નથી આવ્યું એનું પરિણામ જાહેર કરવું। એમના બીજા મુદ્દાઓ જે છે HRQ, LRQ મહેસૂલી કર્મચારીઓના એ પણ લેવામાં આવે, તેમજ જે પૂર્વ સેવાઓ લેવાની બાકી છે એ પણ લેવામાં આવે। તલાટીશ્રીઓના જે જોબ ચાર્ટ છે એ પણ નક્કી કરવામાં આવે। એવા અમારા ટોટલ એવા વિવિધ અમારા 7 થી 8 મુદ્દાઓ જે છે, જે વિવિધ મુદ્દાઓ પ્રત્યે એ સિવાયના ઘણા મુદ્દાઓ પણ અમારા પેન્ડિંગ છે। અચ્છા સાહેબ, તો તમારી માંગણી નહીં સંતોષાય તો શું આગામી? જો આજે અમારી જે માસ સીએલ જે છે એ મેં જાહેર કરી છે, અને સંપૂર્ણપણે ઓલ ગુજરાતની અંદર તમામ કચેરીઓની અંદર અત્યારે આ માસ સીએલનો સુસ્તપણે અમલવારી થઈ રહી છે, અને આવનારા સમયમાં જો અમારી માંગણી સંતોષવામાં નહીં આવે તો અમે અચોક્કસ મુદતની હડતાલ પણ જાહેર કરવાની અમારી તૈયારી છે। કેટલા કર્મચારી છે ગુજરાતમાં ટોટલ અંદાજિત 8 થી 9 હજાર કર્મચારીઓ જે છે જે આજે ગુજરાતમાં સમસ્ત રીતે અને સુસ્તપણે અમલવારી કરી રહ્યા છે। એમાં તમામ પ્રાંત કચેરી, કલેક્ટર કચેરી, મામલતદાર કચેરી, અન્ય જે ડેપ્યુટેશન પર જયેલા જે કચેરીઓ છે એ બધી કચેરીઓનો આમાં સમાવેશ થાય છે।